રાજકોટ અમદાવાદ પર એક અજીબોગરીબ ઘટના બની છે. બેસી જાય એવું તો દેખાય, પરંતુ પહેલી વખત એવી ઘટના બની છે કે આખો રસ્તો છે તે જ ઊંચો આવી ગયો છે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે. ભ્રષ્ટાચારનો વધુ એક બોલતો પુરાવો છે તે સામે આવી ગયો છે. ભ્રષ્ટાચારનો વધુ એક બોલતો પુરાવો છે તે સામે આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ભ્રષ્ટાચારના દ્રશ્યો અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે ભ્રષ્ટાચારના દ્રશ્યો જોવો. કરોડો રૂપિયાના ખર્ચે નવો બનેલ હાઈવે જ ઊંચો થઈ ગયો. આવા દ્રશ્યો કદાચ પહેલી વખત દેખાણા હશે કે રસ્તો નીચો બેસી જાય એવા દ્રશ્યો તમને વારંવાર દેખાતા હશે, પરંતુ બામણબોર્ડ રોડ ઉપર હાઈવે પરના દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે ગાડીઓ સંભાળીને ચલાવવી પડે છે. ઘણી બધી ગાડીઓ તો ઉપર ચડી ગઈ છે અને આ પ્રકારની ઘટના છે તે બની ગઈ છે. અધિકારીઓ ઘટના પછી દોડતા થયા અને હવે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવાની સ્થિતિ. કારણ કે ઘટના પછી હું એટલા માટે કહું છું કે ઘટના પહેલા કદાચ કોઈએ ચેક કર્યું હોત તો આ પ્રકારની ઘટના ન બને, પરંતુ હાલ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ઘટના બાદ અધિકારીઓ છે તે દોડતા થયા છે અને રસ્તો છે તો ક્યાંક બેસી ગયો છે તો ક્યાંક ઊંચો થઈ ગયો છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે અત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર થયું છે. રાજકોટ અમદાવાદ હાઈવેમાં અમે સવારે તમને દ્રશ્યો બતાવ્યા હતા કે કપચીઓ એટલી આવી ગઈ હતી કે ગઈકાલે તો 10 થી 15 જેટલી ગાડીઓના પંચર થયા હતા, ટાયરો તૂટ્યા હતા. અને આજે તમે જુઓ કે જાણે ડામરના પહાડ હોય એ પ્રકારનો ભ્રષ્ટાચાર આપણા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. કારણ કે ડામરના પહાડ જ કહી શકાય. એક બાદ એક ભ્રષ્ટાચાર છે તે આ વરસાદની વચ્ચે જે જગ્યાએ નબળી ક્વોલિટીનું કામ થયું છે ત્યાં હવે કુદરત છે ત્યાં ભ્રષ્ટ અધિકારીઓને કિસ્સા ખુલ્લા પાડી રહ્યું છે. કારણ કે તમામ જે મિલી ભગત અને ભાગ બટાઈનો પૈસો જે સામે તેને હવે કુદરતે ખુલ્લા પાડી રહ્યું છે. દીક્ષિતા, રાજ્યની કમનસીબી છે છેલ્લા 4 વર્ષથી અમદાવાદ રાજકોટ હાઈવેની પરિસ્થિતિ ખરાબ છે. આ હાઈવે છેલ્લા 3 વર્ષથી બની રહ્યો છે, બન્યો નથી, બની રહ્યો છે. સાહેબ, સૌરાષ્ટ્રમાંથી અનેક ધારાસભ્ય, અનેક સંસદ સભ્ય ગાંધીનગર આવે છે. શું આમને આ રસ્તો નથી દેખાતો કે શું પરિસ્થિતિમાં છે? પણ સાહેબ, સરકારની સામે બોલવા કોણ જાય? હું આ પાર્ટીનો સભ્ય છું, મારી પાર્ટી સરકારમાં છે, મારાથી ન બોલાય એમ કરીને એક પણ સંસદ સભ્ય કે એક પણ ધારાસભ્ય એ ગુજરાતનો બોલતો નથી. આજે છેલ્લા 2 વર્ષથી અમદાવાદ રાજકોટ હાઈવેનું કામ ચાલે જ છે, કામ પૂરું જ નથી થતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે રાજ્યના મુખ્યમંત્રી એ રાજકોટથી અમદાવાદ આવે છે અને એમને ખબર પડે છે કે અમદાવાદ આવતા આવતા તો કમરમાં કેટલા ખડકા વાગે છે, પણ એ નથી બોલતા. આજે ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો પૂરા પ્રમાણમાં સંતૃપ્તિ પુરાણ ન કર્યા હોય પ્રમાણ ન કર્યું હોય. સાહેબ, આખો રસ્તો ઊંચો આવી ગયો. કેવી રીતે આમને રસ્તા બનાવ્યા હશે, કેવી રીતે આનું લેવલિંગ કર્યું હશે, આના એન્જિનિયર કોણ હશે એ રામ જાણે. સાહેબ, અમદાવાદથી રાજકોટ જાવ ને તો 500 કરતા વધારે ગાયો તમને રસ્તા પર જોવા મળે. કહેવાય શું? હાઈવે. હાઈવેનો મતલબ કે ઊંચો રસ્તો. અરે આ ભ્રષ્ટાચારનો રસ્તો છે, આને હાઈવે નહીં કહેવાનો, આને ભ્રષ્ટાચારનો રસ્તો કહેવા દો. હાઈવે નામના શબ્દની ડેફિનેશન નાખી છે રાજ્યના આરએનબી અને નેશનલ હાઈવે ઓથોરિટીને. એ હાઈવે પર અત્યારે ઉતાવળ છે કે નહીં? એમને ત્યાં ઉતાવળ છે કે જલ્દી ટોલ લઈએ, પ્રજાના પૈસા ખંખેરવાની ઉતાવળ છે. નેશનલ હાઈવે ઓથોરિટીને ત્યાં પ્રજાના પૈસા ખંખેરવાની ઉતાવળ છે. નેશનલ હાઈવે ઓથોરિટીને એમાં રસ નથી કે સારો રસ્તો કેવી રીતે બનાવી શકાય. સાહેબ, રાજકોટથી અમદાવાદ જતા જતા તો માણસને ગરમી થઈ જાય, એટલો ગંદો રસ્તો, ઠેક ઠેકાણે ગાયો ભેંસો રસ્તા પર અમને જોવા મળે, કોઈ કંટ્રોલ નહીં. સૌરાષ્ટ્રની 42 સીટો 45 સીટો છે અલગ અલગ કચ્છની, તેથી અનેક ધારાસભ્ય હમણાં 3 દિવસ સત્રમાં આવ્યા, એક ધારાસભ્ય વિડીયો મૂકીને પોસ્ટ નથી કર્યો. શું કરવા ધારાસભ્ય બન્યા છો? એકવાર તો કોકે વિડીયો મૂકવો હતો કે ભાઈ હું અહીંનો ધારાસભ્ય છું, રાજકોટથી અમદાવાદ આવી રહ્યો છું, આ પરિસ્થિતિ છે. સ્થાનિક લોકોની પીડાઓ સાંભળો, ચૂંટાયેલા લોકો તમને ખબર છે.
આ લેન્ડસ્લાઇડિંગ ને લીધે આખો રોડ ઉપસી આવ્યો છે અહીંયા. અને એને લીધે જો આ ગાડી અહીંયા ભટકાણી જોઈ લો. આવી રીતે આખો રોડ ઉપસી આવ્યો. અત્યારે અહીંયા એરપોર્ટ પાસે છે આ જગ્યા. શું કરવા પ્રજાને બનાવો છો? શું કરવા નેશનલ હાઈવે નામના નામ આપો છો? અને જો થોડી શરમ હોય ને તો ટોલ ટેક્સ ભરવાના પ્રજા જેથી બંધ કરી દે ને તેથી તમને ખબર પડશે. દીક્ષિત, આમને ટોલ લેવામાં જ અત્યારથી રસ છે, પણ રસ્તો સારો કેમ આપવો એમાં 1% નો રસ નથી. રસ્તો નથી ઉપસ્યો, આ ભ્રષ્ટાચાર ઉપસ્યો છે. દેખાય આવ્યો છે ભ્રષ્ટાચાર. સુરેન્દ્રનગરમાં એક જગ્યાએ બ્રિજ તૂટી જાય, એક જગ્યાએ રસ્તો ઉપસી જાય, અને તમને ટોલ ટેક્સો શરમ નથી આવતી? તમે 3 ટોલ ટેક્સો. હવે તમે રાજકોટ, હું પોરબંદર થી આવું છું, મને ખબર છે કે પોરબંદર થી રાજકોટ સુધીમાં બરબાદ જ છે. પણ ચાહે ગમે એવો હોય, પણ હવે રાજકોટ થી અમદાવાદ સુધીમાં ટોલ ટેક્સ ખડકી દીધા. હવે એના ઉઘરાણા ચાલુ થાય, પણ ઉઘરાણા કરતા પેલા રસ્તા તમે હારા કરો. લૂંટો, લૂંટારાઓ, પ્રજાને લૂંટો તમે. બસ હાઈવે ઉપર ગુંડાઓ બેઠા હોય, આ ટોલ ટેક્સ ઉપર ગુંડા બેઠા હોય, તમે જઈને કહો કે ભાઈ ત્યાં ખાડા હતા ને શું કરવા ટોલ ઉઘરાવે છે, તો દીક્ષિત આ લોકો હુમલો કરે ટોલ ટેક્સ વાળા. પાઇપ ધોકા બોકા ગુંડાઓની જેમ રાખેનો ધંધો છે. પણ તમે ટોલ ટેક્સ ઉઘરાવો છો, તો તમે ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરો છો ને, તો એ પહેલા તમારી જવાબદારી છે કે સારા રસ્તાઓ આપો. અને એક ભ્રષ્ટાચાર આપવો નથી, આ ભ્રષ્ટાચાર તમારો ઓપ્શન આવ્યો છે ને, એક સામે દેખાય છે. સાહેબ, અમદાવાદ જેવા શહેરની અંદર ખોખરા જેવો બ્રિજ આખો આપણે કોલેપ્સ કરવો પડે. આ શું માંડ્યું છે? આ તો કુદરત લૂંટ્યો એટલે તમારો ભ્રષ્ટાચાર એ દેખાય આવ્યો. પ્રજાને છેતરવાનું બંધ કરો, પાગલ બનાવવાનું બંધ કરો, અને ટકાવારીનું જે ભૂત ગુજરાત ઉપર ચડ્યું છે ને, આ ભૂતને ઓછું કરો, તો જ આ રોડ રસ્તા સુધરશે. સાહેબ, આમાં લોકોની જિંદગી હોમાઈ જાય. આ હાઈવે ઉપર જે નેતાઓની અને ગુંડાઓની હોટલો ખુલી છે ને, એના ઉપર જે ડિવાઈડરો અનલીગલ રીતે આપ્યા છે, એમાં કેટલાય લોકો અકસ્માતમાં મરે છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર જાવ છો તો તમારી જવાબદારીથી જજો, કારણ કે રસ્તાનું અને નેશનલ હાઈવેનું અને જેની જવાબદારી છે એવા તંત્રની કોઈ જવાબદારી નથી. તમારી જવાબદારી નીકળજો. બી સેફ, સાવચેત રહેજો, કારણ કે વરસાદના કારણે ભ્રષ્ટાચાર એ ઠેર જગ્યાએ ઉપસી આવ્યો છે, દેખાઈ આવ્યો છે. ક્યાંક ભ્રષ્ટાચાર તૂટી પડ્યો છે, ક્યાંક ભ્રષ્ટાચાર એ ખાડામાં વયો ગયો છે. આ જ પરિસ્થિતિ ગુજરાતની છે. એટલે આપ તમામ લોકો સેફ રહેજો, સાવચેત રહેજો, કારણ કે વરસાદ છે અને આ વરસાદમાં આપણી જિંદગીની સલામતી એ ખૂબ જરૂરી છે. અને આવા જ સમાચારો માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ. અમને ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે વધુમાં વધુ સુધી આ વિડીયો પહોંચાડજો. નમસ્કાર, જોતા રહેજો ન્યૂઝ રૂમ.